મિત્રો, આરબીએસકે માં હાલ આપણે ટેકોમાં એન્ટ્રી કરી રહ્યા છે, જેમાં આપણે બેઝિક સ્ક્રીનિંગ જે આપણે ક્વાર્ટરલી કરવાનું છે અને 4D સ્ક્રીનિંગ જે આપણે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલના બાળકોનું વર્ષમાં એકવાર અને આંગણવાડીના બાળકોનું વર્ષમાં 2 વાર સ્ક્રીનિંગ કરવાનું છે. એના સિવાય જે ડિલિવરી પોઈન્ટ છે જે તે ટીમના વિસ્તારના, એની પણ આપણે મુલાકાત કરી અને ન્યૂબોર્નનું હેડ ટુ ટો સ્ક્રીનિંગ કરીએ છીએ. હેડ ટુ ટો સ્ક્રીનિંગની એન્ટ્રી માટે ટૂંક સમયમાં તમને ઓપ્શન ઉપલબ્ધ થશે, જેમાં તમારે એન્ટ્રી કરવાની રહેશે. પરંતુ આ બધી કામગીરી માટે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તમારે દર મહિને એડવાન્સમાં પ્લાનિંગ કરવાનું થાય છે. તો એ માઇક્રો પ્લાનિંગ પણ હવે અત્યાર સુધી તમે મેન્યુઅલ એક્સેલ શીટ કે એમાં બનાવતા હતા, પણ હવે એ પણ આપણે ઓનલાઈન કરવાનું છે. એના માટે આપણે મેનેજમાં તમને આરબીએસકે ટીમ માઇક્રો પ્લાનિંગ નામનું એક ફીચર આપેલું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે પ્લાનિંગ સ્કૂલનું કરવું છે, આંગણવાડીનું છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે તમારા ડિલિવરી પોઈન્ટ એનું તમારે કરવાનું છે. માનો કે આપણે સ્કૂલે જવાનું છે, તો આપણે સ્કૂલ સર્ચ કરીશું, ડેટ સિલેક્ટ કરીશું. આપણે આવતા મહિનાનું કરવા જઈ રહ્યા છીએ એટલે 1 જાન્યુઆરી 2024. સ્કૂલ સિલેક્ટ કરશો એટલે તમને તમારા વિસ્તારની તમામ સ્કૂલ જે આપણે ટીમ મેનેજમેન્ટમાં એરિયા સિલેક્ટ કરેલા છે એ મુજબની સ્કૂલ દેખાશે. એના પર ક્લિક કરશો એટલે એક એસ્ટિમેટેડ કાઉન્ટ તમારે નાખવાનું રહેશે. અહીંયા ટોટલ સ્ટુડન્ટ્સ એટલે કે સ્કૂલમાં કેટલા બાળકો છે, તો 665. એમાંથી કેટલાનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. આજે તમે પ્લાનિંગ કરવા બેઠા છો તો કેટલાનું સ્ક્રીનિંગ થઈ ગયું છે એ અહીંયા દેખાશે. અહીંયા માનો કે અત્યારે 0 બતાવે છે, પણ માનો કે 100 બાળકનું સ્ક્રીનિંગ થઈ ગયું છે, તો તમે અહીંયા ફક્ત 565 બાળકો જ મેક્સિમમ નાખી શકશો. એટલે કે જેટલા બાળકો બાકી હશે સ્ક્રીનમાંથી તે જ તમે અહીંયા દેખાશે. ઓલરેડી તમે કોઈ બાળકનું પ્લાનિંગ કરી દીધું એ સ્કૂલમાં, તો એ પ્લાન્ડ બાળકો પણ અહીંયા દેખાશે, જેથી કરી અને તમે અહીંયા એ પ્રમાણે બાળકો નાખી શકશો. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ આપણે 4D સ્ક્રીનિંગનું પ્લાનિંગ કરી રહ્યા છે, નહીં કે ક્વાર્ટરલી બેઝિક સ્ક્રીનિંગનું. એટલે આ તમારે 120 બાળકો જે ભારત સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે પ્લાનિંગ કરવાનું છે. અને તમે અહીંયા સેવ કરશો એટલે એની નીચે આખી ડિટેલ આવી જશે. સેમ વે આરબીએસકેની આંગણવાડી પણ તમે અહીંયા એન્ટર કરી શકશો. આંગણવાડીમાં પણ સેમ એ જ પ્રમાણે કેટલા બાળકો છે એ તમે લિંકેજ કરશો પછી જ અહીંયા બાળકોની સંખ્યા બતાવશે. અને આગળ તમારે એ જ પ્રમાણે અહીંયા મેપિંગ કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો તેમ કે 271 બાળકો ઓલરેડી લિંક થઈ ગયા છે, તો અહીંયા તમે એનું સ્ક્રીનિંગ કરી શકો છો. ત્રીજું છે ડિલિવરી પોઈન્ટ્સ. તો ડિલિવરી પોઈન્ટ્સ પણ તમે ટીમ મેનેજમેન્ટમાં જેટલા બી તમારા ડિલિવરી પોઈન્ટ્સ એડ કરેલા હશે એ અહીંયા લિસ્ટ દેખાશે. એમાં બધા જ ડિલિવરી પોઈન્ટ્સ આવી જાય છે, સરકારી હોય કે ખાનગી હોય. સરકારીમાં પણ આપણે ઘણા બધા સબ સેન્ટરમાં પણ ડિલિવરી થતી હોય છે. તો સબ સેન્ટર, પીએસસી, યુપીએસસી, સીએસસી, યુસીએસસી, એસડીએચ, ડીએચ, મેડિકલ કોલેજ હોસ્પિટલ અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ, તો એ બધી જ અહીંયા દેખાશે. પણ એ તમે ટીમ મેનેજમેન્ટમાં એડ કરેલી હશે તો જ દેખાશે. જો ટીમ મેનેજમેન્ટમાં અથવા તો હોસ્પિટલ મેપિંગ જ બાકી હોય તો એ હેલ્થ ફેસિલિટી મેપિંગમાં જઈને તમે ડીપીસી અથવા તો જે ટીકો કોઓર્ડિનેટર છે એમની પાસેથી કરાવી શકશો. અહીંયા કરશો એટલે અહીંયા સેવનો ઓપ્શન આવશે અને એ પણ નીચે આવી જશે. એટલે આ રીતે તમારે આખા મહિનાનું પ્લાનિંગ અહીંયા કરવાનું છે અને પ્લાનિંગ થયા પછી આગળની તમારે કાર્યવાહી કરવાની છે. થેન્ક યુ.